once more. હેલો મિત્રો, તો આવું જોરદારનું ટેરેસ બનાવવા માટે વિડીયોને તો સૌપ્રથમ લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ નોટિફિકેશન આઇકનને મિત્રો ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપણે નવા વિડીયો બનાવી તેની નોટિફિકેશન સૌપ્રથમ તમારી પાસે પહોંચી જાય મિત્રો. તો આપણે ટેલિગ્રામની ચેનલમાં જોઈન કરી લેજો મિત્રો, જેમાં આપણે નવા અપડેટ્સ મૂકવી છીએ, નવા ટેટસ આપણે ત્યાં અપલોડ કરીએ છીએ અને મટીરિયલ પર ત્યાં જ રાખીએ છીએ. તો મિત્રો આપણે વિડીયોનું મટીરિયલ રહ્યું એ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પડી છે તેમાં મળી જશે અને 4 અંકનો પાસવર્ડ છે મિત્રો, જે તમને એક હારે જ મળી જશે પાસવર્ડ. તો મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો વિડીયો બનાવવા માટે સૌપ્રથમ એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. મિત્રો અહીંયા પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને પ્રોજેક્ટ ઉપર ક્લિક કરો એટલે મિત્રો તમને અહીં દેખાશે તમારે આ ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે મિત્રો, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો તમારે અહીંયા રેશિયો 720 અને 15:96 કરી દેવાનું છે. ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક થાય એટલે પ્લસ ઉપર ક્લિક કરીને આપણે એક ઇમેજ લઈ લેવાનો છે મિત્રો. તો તમને દેખાડ તો મિત્રો તમને અહીં એક ઇમેજ દેખાશે આપણે. તો આ ઇમેજ તમારે બનાવી લેવાનો છે 4 ફોટા લઈને પિક્સલ લેબમાં, અને આનું જે પીએનજી છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. મિત્રો તમારે અહીંયા બહાર નીકળવાનું છે અને જે આપણે ઇફેક્ટની મટીરિયલની ફાઇલ છે તે ઓપન કરી લેવાની છે. અહીંયા મિત્રો આ ફાઇલ ઓપન થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા 1 2 આ 3 ફાઇલને સિલેક્ટ કરી લેવાની છે મિત્રો. અહીંયા આપણે કોપી કરી લેવાની છે, કોપી 3 લેયર. મિત્રો હવે અહીંથી બહાર આવતું રહેવાનું છે અને હતીની ફાઇલને ઓપન કરી લેવાની છે. આ મિત્રો તમારે અહીંયા એક ઓપ્શન છે, હું તમને દેખાડી દઉં. મિત્રો તમારે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને પેસ્ટ 3 લેયર કરી દેવાની છે. પેસ્ટ 3 લેયર થઈ જાય એટલે મિત્રો આપણે શું કરવાનું છે, અહીંયા ઇમેજ ઉપર ક્લિક કરીને આને તેને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, ઠેક લાસ્ટ સુધી લઈ નાખવાનું છે. હવે મિત્રો આટલું થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, અહીંયા તમને એક બ્લેક લેયર દેખાય છે કાળા કલરની, તો તેના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા જે આપણો ઇફેક્ટ છે મિત્રો, તો આપણે તેને શું કરશું, આપણે કોપી કરી દઈશું મિત્રો અને અહીંયા તમારે પેસ્ટ કરી દેવાની છે અહીંયા સુધી, એટલે આ અહીં સુધી આવી રહેશે મિત્રો. હવે શું કરવાનું છે, અહીંથી તમારે મિત્રો કટ કરી દેવાની છે આ ફાઇલને. મિત્રો કટ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, હવે બહાર આવતું રહેવાનું છે મિત્રો તમારે, અને તમારે ફાઇલને ઓપન કરી લેવાની છે હતી તે. અને મિત્રો અહીં તમારે શું કરવાનું છે, પહેલી ફાઇલને ઓપન કરવાની છે, પહેલી મટીરિયલને, તેના ઉપર આપણે તમને દેખાશે મિત્રો. અહીંયા આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, તમને દેખાડી દો. હાલો મિત્રો તમારે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા કોપી લેયર કરી દેવાનું છે મિત્રો. બહાર આવવાનું છે. હવે તે ફાઇલને આપણે ઓપન કરી લેવાની છે અને મિત્રો અહીંયા તમારે શું કરી દેવાનું છે, પેસ્ટ લેયર કરી દેવાની છે. આ થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી તમારે કરી દેવાનું છે ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીં 3 ડોટ ઉપર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. મિત્રો આ ઇમેજ ઉપર ક્લિક કરીને મિત્રો આ ઇફેક્ટ ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. હવે મિત્રો તમારે શું કરે છે, જે પ્લેયર લીધી હતી તેને આપણે મિત્રો ડિલીટ કરી દેવાની છે. તો મિત્રો તમે અહીં જોઈશું ઇફેક્ટ લાગી ગયો છે. હવે તમારે ત્યાં આગળની સાઈડ તમારે જે પોતાનું પીએનજી લગાવવું તે લગાવી શકો છો, ના લગાવવું હોય તો પણ ચાલશે મિત્રો. હવે તમારે શું કરવાનું છે, તમારે મિત્રો ઉપરની સાઈડ તમને એક એરો દેખાય છે મિત્રો, તે એરો ઉપર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો તમારે અહીંયા 720 કરી દેવાનું છે અહીંયા. અને મિત્રો અહીંયા તમારે ક્વોલિટી તમારે જે રાખવી તે રાખી શકો છો અને અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમારો અહીંયા વિડીયો ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો, અને તમારે સેવ ગેલેરી કરી દેવાનું છે. તો મિત્રો આટલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો મિત્રો બેલ નોટિફિકેશન આઇકનને પણ ઓલ ઉપર સેટ કરી દેજો.